મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? આપણે કાલે શું શીખ્યું? પ્રશ્ન નંબર 15 થી પ્રશ્ન નંબર 30માં ધોરણ 6ની વાત કરું છું, સામાજિક વિજ્ઞાન. ચાલો ઇતિહાસ જાણીએ. પાઠ 1 પ્રશ્ન નંબર 15 થી પ્રશ્ન નંબર 30 આપણે જોઈ ગયા. હવે આપણે આજે શું જોવાનું છે? પ્રશ્ન નંબર 31. એમાં શું કીધું છે? બધાનું ધ્યાન આ બુકમાં સવાલને સમજવાનો છે અને પછી લખવાનો છે મારી સાથે સાથે. પ્રાચીન સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. શું પ્રાચીન સિક્કા છે એ ઇતિહાસ જાણવાના અગત્યના સાધન છે? જો હા તો સાચું કરવાનું છે, જો નહીં તો ખોટું. પણ કેવી રીતના એ અગત્યના સાધનો છે, કઈ રીતે એ સિક્કા ઉપરથી શું જાણવા મળે છે? તો હું તમને કહું. સિક્કા ઉપર રાજાનું નામ જોવા મળે છે. જૂના સમયની વાત કરું છું, પ્રાચીન સમયની. તેનો ધર્મ, તેની સંસ્કૃતિ, તેની માહિતી, આ બધું પ્રાચીન સિક્કાઓ પર જાણવા મળે છે. માટે ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન શું છે? પ્રાચીન સિક્કાઓ. ત્યાર પછી પ્રશ્ન નંબર 32 આવશે, પણ 31માં તમારે સાચું કરી દેવાનું છે. એ અગત્યના સાધનો છે ઇતિહાસ જાણવાના. શું? સિક્કા. પ્રશ્ન નંબર 32માં જો, પ્રાચીન સિક્કાઓ પર કેવી માહિતી હોય છે? મેં તમને હમણાં જ જણાવ્યું પ્રાચીન સિક્કાઓ પર શું હોય છે. જો પ્રાચીન સિક્કાઓ પર શું હોય છે? પ્રાચીન સિક્કાઓ પર રાજાના નામ, તેનું નામ, બરાબર, તેનો ધર્મ, તે રાજા કયા ધર્મનો છે, બૌદ્ધ ધર્મનો, જૈનનો, હિન્દુનો, આપણે કેમ અલગ અલગ ધર્મ પાડીએ છીએ તેવી રીતના. પછી તેની સંસ્કૃતિ, તેની પ્રસિદ્ધિ, તેમજ તેમના સમયની માહિતી, તે કેટલો પ્રસિદ્ધ છે, બરાબર, તે કયા રાજ્યનો રાજા છે, આ તે બધી માહિતી કેના ઉપર જોવા મળતી હતી? સિક્કાઓ ઉપર, બરાબર. એટલા માટે એને પ્રાચીન સિક્કાઓ કહેવામાં આવે છે અને ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન પણ કહેવામાં આવે છે. આ તમારો પ્રશ્ન નંબર 32 હતો, બરાબર. હવે પ્રશ્ન નંબર 33માં આવવાનું છે. શું કહે છે? ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે? બરાબર, ભારતમાં સૌથી જૂના સિક્કાઓ કયા છે? જવાબમાં શું લખ્યું છે? ધ્યાન આપો. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના છે. કઈ સદીના? 5મી સદીના. પણ આ પંચમાર્ક શું છે એ ખબર નથી. તો પંચમાર્ક એટલે શું? તો કે ધાતુના ટુકડાઓ, છાપ ઉપસાવવામાં આવતી હતી. ધાતુના ટુકડાઓ પર છાપ ઉપસાવવામાં આવતી હતી. એને બીબામાં મૂકી એને દબાણ આપવામાં આવતું હતું અને આ સિક્કા પંચમાર્ક તરીકે જાણીતા થયા. બરાબર. શું? પંચમાર્ક તરીકે આ સિક્કા જાણીતા થયા. આ તો તમારો પ્રશ્ન નંબર 33. હવે પ્રશ્ન નંબર 34માં આવો. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના ખાલી જગ્યા સિક્કા મળી આવે છે. ઉપરના સવાલમાં 33માં આપણે જોઈ ગયા. ભારતના સૌથી જૂના સિક્કા 5મી સદીના કયા છે? કયા? પંચમાર્કવાળા. કયા? પંચમાર્ક. તો ખાલી જગ્યામાં શું આવશે? પંચમાર્ક. બરાબર. મેં તમને અગાઉ 33નો પ્રશ્ન હતો એમાં જણાવ્યું પંચમાર્ક એટલે શું. 35માં પૂછાયું છે, ધ્યાન આપો. પ્રશ્ન નંબર 35. પંચમાર્ક સિક્કા એટલે શું? ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવામાં બીબામાં, ડબ્બામાં મૂકીને દબાણ આપી બનાવાતા સિક્કાને શું કહેવામાં આવે? પંચમાર્ક સિક્કા. શું? ધાતુના ટુકડા હોય એની છાપ ઉપસાવવામાં આવે, ડબ્બામાં મૂકીને એને દબાણ આપવામાં આવે, એ સિક્કાને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે. કયા? પંચમાર્ક. એ સિક્કાને પંચમાર્ક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, પ્રશ્ન નંબર 35 કમ્પ્લીટ. હવે પ્રશ્ન નંબર 36માં આવો. શું કહે છે આપણે? ધ્યાન. ભારતમાંથી ગ્રીક રાજાઓના સિક્કા પણ મળી આવે છે. બરાબર. ભારતમાંથી ગ્રીક રાજાઓના સિક્કા પણ મળી આવે છે. સાચું કે ખોટું જણાવવાનું છે, પણ એની પહેલાં આપણે જાણીશું. ગ્રીક રાજાઓ મૌર્યકાળ અને ગુપ્તકાળના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કાઓ જે તે સમયની સામાજિક, ધાર્મિક, રાજકીય માહિતી આપતા હતા. બરાબર. શું આપતા હતા?
રાજકીય માહિતી આપતા હતા સામાજિક, બરાબર. તો આપણે સવાલ શું પૂછ્યો છે, ભારતમાં ગ્રીક રાજાઓ સિક્કાઓ મળી આવે છે, ગ્રીક રાજાઓના સિક્કા ભારતમાં શું હજી મળી આવે છે? તો જવાબમાં શું આવશે? સાચું, બરાબર, સિક્કાઓ હજી મળી આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 37માં આવી જાઓ. પ્રાચીન સિક્કાઓ મુખ્યત્વે કઈ ધાતુના જોવા મળે છે? મેં તમને હમણાં કીધું ને કે ગ્રીક રાજાઓ મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદી તાંબાના સિક્કાઓ જે તે સમયની રાજકીય તેમજ સામાજિક ધાર્મિક આર્થિક રાજકીય માહિતી આપે છે, બરાબર. એમ મેં હમણાં જણાવ્યું તમને, બરાબર. તો તમારે શું જોવાનું છે? તો કે પ્રાચીન સિક્કાઓ મુખ્યત્વે કઈ ધાતુમાંથી બને છે? હું અગાઉ જણાવી દીધું મેં તમને કે પ્રાચીન સિક્કાઓ છે એ મુખ્યત્વે સોનામાંથી, ચાંદી અને તાંબાના જોવા મળે છે. કેમ? તો કે પહેલાંના જે રાજાઓ હતા એ શું કરતા હતા, કોઈ પ્રજાએ કંઈ સારું કામ કર્યું હોય, બરાબર, તો તેને શું કરતા હતા, દાન કરતા હતા, અથવા આપણે કહીએ ને આપણી રીતે કે ઇનામ આપ્યું. એ સમયમાં રાજા મહારાજા શું આપતા હતા? એને ભેટ સ્વરૂપે સ્વર્ણ મુદ્રિકા આપતા હતા, બરાબર. તો એ આ પ્રાચીન સિક્કાઓ જ છે. પ્રાચીન સિક્કાઓ મુખ્યત્વે સોના ચાંદી અને તાંબામાંથી જોવા મળે છે. તો બસ આ પ્રાચીન સિક્કાઓ છે સોના ચાંદી અને તાંબામાંથી જોવા મળે છે, જે પહેલાંના સમયમાં રાજા મહારાજા તેનો ઉપયોગ કરતા હતા. પ્રશ્ન નંબર 38માં આવી જાઓ. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી? શું કીધું છે? સવાલમાં હંમેશા ધ્યાન છે કે નથી એમ પૂછ્યું છે. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી? પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત કયો નથી? અભિલેખ એ છે, તમને ખબર છે, બરાબર. ઇતિહાસ જાણી શકાય, તામ્રપત્ર પરથી ઇતિહાસ જાણી શકાય, ભોજપત્ર ઉપરથી પણ ઇતિહાસ જાણી શકાય. તો બીજું શું છે? વાહનો ઉપરથી ઇતિહાસ જાણી શકાય નહીં, વાહનોમાં કંઈ લખાણ લખ્યું હોય નહીં. તો જવાબ શું આવશે? ડી, એના ઉપરથી ઇતિહાસ જાણી શકાતો નથી. પ્રશ્ન નંબર 39 ઉપર આવી જાઓ. જૂના સિક્કાઓ પરથી આપણને કઈ માહિતી મળે છે? જૂના પ્રાચીન સિક્કા, બરાબર, પ્રાચીન સિક્કાની વાત થાય છે. જૂના સિક્કા પરથી આપણને કઈ માહિતી મળે છે? તો ધ્યાન, જૂના સિક્કા પરથી આપણને જે તે સમયની, જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે, બરાબર. શું મળે છે? સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે. શેમાંથી? જૂના સિક્કાઓ પરથી. તમને અગાઉ જણાવ્યું ને કે એ જૂના સિક્કામાં રાજાનું નામ, તેની સિદ્ધિ, તેની માહિતી, તેની સંસ્કૃતિ, પ્રસિદ્ધિ બધું જોવા મળતું હતું જૂના સિક્કાઓમાં, બરાબર. તો પ્રશ્નમાં તમને એમ પૂછ્યું છે જૂના સિક્કાઓ પરથી શું મળે છે? તો તમારે લખવાનું થાય છે સામાજિક, આર્થિક, રાજકીય માહિતી મળે છે. કોના ઉપરથી? જૂના સિક્કાઓ ઉપરથી. પ્રશ્ન નંબર 40માં આવી જાઓ. સિક્કા પરથી ઇતિહાસ કેવી રીતના જાણી શકાય? એક સિક્કા ઉપરથી ઇતિહાસ કેવી રીતના જાણી શકાય? તો ધ્યાન આપો. પ્રાચીન સમયમાં રાજાઓ સોના ચાંદીના સિક્કા બનાવડાવતા હતા. શું બનાવડાવતા હતા? સોના ચાંદીના સિક્કા. જે આપણે અત્યારે સોના ચાંદીના તો નથી, પણ જૂના સમયની વાત કરવામાં આવે છે કે પ્રાચીન સમયમાં રાજા શું કરતા હતા? સોના ચાંદીના સિક્કા બનાવડાવતા હતા. આ સિક્કા ઉપર તેમનું નામ લખાવતા, તેનો ધર્મ, તેની સંસ્કૃતિ, ખાસ બાબત કે તે તેમના જીવનની કોઈ અગત્ય ઘટના કે વસ્તુનું નિદર્શન પણ કરાવતા હતા. એના જીવનમાં કોઈ અગત્ય ઘટના વીતી ગઈ હોય તો તે પણ તે સિક્કા ઉપર દોરાવતા હતા, મતલબ લખાવતા હતા, નિર્દેશન કરાવતા હતા. આમ આ સિક્કાઓ પરથી આપણે જે તે રાજ્યની માહિતી સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય જાણવા મળે છે. કેવી માહિતી? સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી સિક્કાઓ ઉપરથી જાણવા મળે છે. માટે સિક્કાને ઇતિહાસનો સ્ત્રોત એટલે કે સાધન પણ કહેવામાં આવ્યું છે. અહીંયા પ્રશ્ન નંબર 40 આપણે પૂર્ણ કર્યો છે. હવે ટોપિક શું આવે છે? તો કે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓની વાત કરવાની છે. એમાં આપણે શું જોવાનું છે? પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશે જાણવાનું છે.
પ્રશ્ન નંબર 41માં આવો. પહેલો પ્રશ્ન પૂછ્યો છે આપણે, ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ. શું ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ થાય છે કે ભવિષ્યકાળ થાય છે કે પછી વર્તમાન કાળ? શું થશે? ભૂતકાળ. ઇતિહાસ ક્યારે બને? જ્યારે બધું વીતી ગયું હોય ભૂતકાળમાં અને પછી આપણે તેનું શોધ કરીએ વર્તમાનમાં, ત્યારે શું બને છે? ઇતિહાસ બને છે. વીતી ગયેલો સમય છે ભૂતકાળ, તેને ઇતિહાસ કહેવામાં આવે છે. બરાબર. ઇતિહાસ એટલે માનવ સમાજનો શું થાય? ભૂતકાળમાં. એટલે જવાબમાં આવશે સાચું. બરાબર. ત્યાર પછી મેં તમને કીધું ઇતિહાસના અભ્યાસીઓ એટલે પુરાતત્વશાસ્ત્રીઓ, તેનું નામ અંગ્રેજીમાં કહેવાનું છે. ખાલી જગ્યા નંબર 42. જો પુરાતત્વશાસ્ત્રીઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ખાલી જગ્યા કહેવાય આર્ટિક્સ. શું કહેવાય? આર્ટિક્સ. બી ઉપર ટીક કરવાનું છે અને લખવાનું છે. પુરાતત્વશાસ્ત્રીઓ કઈ કઈ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરે છે? પુરાતત્વશાસ્ત્રીઓ છે એ કઈ કઈ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરે છે? તો તે ભૂતકાળ જાણવા માટે સંશોધન કરતા હતા. શું કરતા હતા? સંશોધન. શેનું? તો કે મકાનોનું, સિક્કા, પથ્થર, ઓજારો, ખોરાક વગેરે નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં શોધીને તેના ઉપર અભ્યાસ કરતા હતા. શું કરતા હતા? અભ્યાસ. એ અભ્યાસ કરી તે સમયના માનવીની સંસ્કૃતિને, જે સમય વીતી જાય બરાબર, એ સમયના માનવીની સંસ્કૃતિનું અવગત કરાવે છે. મતલબ આપણે એનો પરિચય કરાવે છે. બરાબર. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો થઈ ગયો, એટલા માટે એને પ્રવાસીઓ કહેવામાં આવે છે. સવાલની અંદર ધ્યાન. પુરાતત્વશાસ્ત્રીઓ કઈ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરાવે છે? તો ધ્યાન આપો. પુરાતત્વશાસ્ત્રીઓ પ્રાચીન સ્થળો, બરાબર, પ્રાચીન એટલે જૂના સ્થળો, ત્યાં જઈ ઉત્ખનન એટલે શોધ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, સાધન, ઓજાર એટલે ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, આ વગેરેની શોધ કરી, એનો અભ્યાસ કરી, બરાબર, અને મનુષ્યને શું તેના પર મનુષ્યને એટલે અત્યારે હાલમાં વર્તમાનમાં એ લોકો શું કરે છે? એનો ઇતિહાસ રચે છે અને આપણે તેનાથી પરિચિત કરાવે છે કે આગળ આવું હતું, આ મકાન આવા હતા, સિક્કા આવા હતા, ઈંટો આવી હતી, પથ્થર, ખોરાક, કઈ કઈ ચીજો કેવી હતી અને અત્યારે શું ફરક છે. આની જાણ કોણ કરાવે છે? પુરાતત્વશાસ્ત્રીઓ, આર્ટિસ્ટ. બરાબર. પ્રશ્ન નંબર 44માં જો સવાલ પૂછ્યો છે, પુરાતત્વશાસ્ત્રીઓ આપણને ઇતિહાસ કેવી રીતે જણાવે છે? પુરાતત્વશાસ્ત્રીઓ પ્રાચીન સ્થળ પર જઈ ઉત્ખનન કરે છે. શું કરે છે? ઉત્ખનન એટલે શોધ કરે છે. બરાબર. કઈ રીતે થયું, કેવી રીતના થયું, ક્યારે થયું, આ માહિતી મેળવે છે. ઉત્ખનન દરમિયાન મળેલા મકાનો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો અને ઓજારો, ઓજારો એટલે સાધનો, ખોરાકનો નમૂનો, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, એના ઉપર શું કરે? અભ્યાસ કરે. બરાબર. શું કરે? એના ઉપર અભ્યાસ કરે. આ શું થયું, કેવી રીતના થયું, ક્યાંથી મળી આવ્યું, ક્યારે હતું અને ક્યારે તેનું પૂર્ણ થયું, મતલબ ક્યારે એની સમાપન થયું. બરાબર. તેના આધારે તેનો સમયગાળો જાણે છે. તેની ઉત્પત્તિ ક્યારે થઈ એ સમયગાળો જાણે છે. તેમજ તેનું યોગ્ય રીતે આલેખન કરી આપણને ઇતિહાસ જણાવે છે. આપણે ઇતિહાસથી પરિચિત કરાવે છે. કોણ? આર્ટિક્સ, પુરાતત્વશાસ્ત્રીઓ. બરાબર. ખબર પડી કે પુરાતત્વશાસ્ત્રીઓનું કામ શું છે, એ આપણે શું જણાવે છે? બરાબર. એ શોધ કેવી રીતના કરે છે અને કેના ઉપર અભ્યાસ કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 45માં ધ્યાન આપો. પ્રવાસીઓની વાત કરે છે. 45 નંબરમાં જો પ્રવાસીઓ ઇતિહાસ જાણવા માટે કેવી રીતે મદદરૂપ છે? પ્રવાસી લોકો છે ઇતિહાસ જાણવા માટે કેવી રીતે આપણે મદદરૂપ છે? તો પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ હરતો ફરતો છે. બરાબર. ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જાય છે, ત્યાંની નોંધ કરે છે અને આપણે તે દેશના ઇતિહાસની જાણ કરાવે છે. આવા પ્રવાસીઓના વર્ણનથી આપણે જે તે દેશની માહિતી અને ઇતિહાસ જાણી શકીએ છીએ. બરાબર.
તો ધ્યાન આપો 45 નંબરમાં પ્રવાસીઓ ઇતિહાસ જાણવા માટે કેવી રીતના મદદરૂપ છે. જો મનુષ્યકાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે, બરાબર. જ્યારે મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો જ રહ્યો છે, કંઈક ને કંઈક શોધતો રહ્યો છે, બરાબર. કોઈ મંદિર આપણે જ છે, આપણે ફરવા જઈએ કે નહીં તો જાણવા મળે ને કે આ મંદિર અહીંયા આવ્યું છે અને ત્યાંનું રહસ્ય શું છે, ત્યાં કયા માતાજી છે, શું છે, બરાબર. આ બધું જાણવા મળે છે જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણે પણ પ્રવાસી થઈ જાય ને. આપણા ધોરણની જ વાત કરીએ, આપણે સ્કૂલમાંથી પ્રવાસ લઈ જાય તો આપણે નવું નવું જાણવા મળે, નવું નવું શીખવા મળે, બરાબર. તો સવાલની અંદર ધ્યાન. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. આ પૈકી ઘણા પ્રવાસીઓ પોતાના પ્રવાસની સાથે સાથે મનુષ્યની વાત કરી છે, એમ કહે છે કે ઘણા પ્રવાસીઓ પોતાના પ્રવાસની સાથે સાથે પ્રવાસ વર્ણન લખતા શીખી ગયો છે, બરાબર. એ પ્રવાસમાં જે તે જગ્યાએ અમુક લોકોને આદત હોય, કોઈ નવી જગ્યાએ જાય એટલે કોઈ નવો સુવિચાર કે આ તે જોયું તેના વિશે જાણ કરી તો એ તેની નોટમાં લખી લે છે, યાદ રાખે છે, મતલબ પ્રવાસનું વર્ણન કરે છે. જેમાં તેઓ જે તે દેશની સંસ્કૃતિ, જે જગ્યાએ ગયો છે, જે દેશમાં ગયો છે એની સંસ્કૃતિ, માનવ જીવન વિશે નોંધ લખતા ગયા છે. આ માહિતી ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. જ્યારે આ પ્રવાસી પ્રવાસનું વર્ણન કરે છે, જે દેશમાં જાય છે એની માહિતી મેળવે છે, બરાબર, સંસ્કૃતિ અને માનવ જીવન વિશે નોંધ કરે છે, ત્યારે આપણે એ દેશનો, બરાબર, ઇતિહાસ જાણી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 46માં આવો. સવાલ પૂછ્યો છે, ભારતના ઇતિહાસમાં કયા કયા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે? જૂના સમયની વાત કરું છું, રાજાઓની વાત કરું છું, ધ્યાન આપો. તમને જણાવી દઉં કે ભારતમાં, બરાબર, ભારતના ઇતિહાસમાં કયા કયા વિદેશી મુસાફરોનો સમાવેશ થયો હતો? તો તેમાં મેગેઝનીસ, પ્લિની, ફાહિયાન, યુઆન, સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થયો હતો. સવાલમાં ધ્યાન. ભારતના ઇતિહાસમાં મેગેઝનીસ, પ્લિની, ફાહિયાન, યુઆન, સ્વાંગ જેવા વિદેશી મુસાફરોનો સમાવેશ થયો હતો. આ શું હતા? વિદેશી, પરદેશના લોકો, એટલા માટે એને વિદેશી મુસાફરો કહેવામાં આવ્યા છે. એનો શું થયો હતો? સમાવેશ થયો હતો. પ્રશ્ન નંબર 37માં આવી જાઉં. ઉત્તર પશ્ચિમ ભારતમાં ખાલી જગ્યા નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. એવી કઈ નદી છે જ્યાં પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? એવી કઈ નદી છે? સિંધુ. કઈ? સિંધુ નદી. તે ક્યાં આવી છે? ઉત્તર પશ્ચિમ ભારતમાં, બરાબર. આ નદી શેના દર્શન કરાવે છે? પાંગરેલી મહાન સભ્યતાના દર્શન કરાવે છે. આ તમારી ખાલી જગ્યા છે, જવાબમાં આવશે સિંધુ. ત્યાર પછી જો પ્રશ્ન નંબર 48. સિંધુ નદી કિનારે લગભગ કેટલા વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા? કેટલા વર્ષ પહેલાં એ નદી કિનારે શહેરો અસ્તિત્વમાં હતા? એ સમયમાં 4500 આવશે. શું આવશે? 4500. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા શહેરો વિકસ્યા હતા, અસ્તિત્વમાં હતા એવું જાણ થાય છે ગંગા નદી કિનારે. જ્યારે સિંધુ નદીના કિનારે લગભગ કેટલા વર્ષ? 4500 શહેરો અસ્તિત્વમાં હતા. પુરાતત્વ શાસ્ત્રીઓના કારણે ઇતિહાસકારોના સંશોધનથી આપણે ઉત્તર ભારતમાં સિંધુ નદીના કિનારે માંગરોલીની મહાસભાના દર્શન થાય છે, બરાબર. પાંગરોલીની મહાન સભાના દર્શન થાય છે. કઈ નદી કિનારે? સિંધુ નદીના કિનારે. અને સિંધુ નદી કિનારે લગભગ કેટલા શહેરો અસ્તિત્વમાં છે? 4500. હવે 49 નંબર જો. ગંગા નદીની આસપાસના ક્ષેત્રો આજથી 4500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. મેં હમણાં તમને જણાવ્યું હતું કે એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રો આજથી 2500 વર્ષ પહેલાં ઘણા શહેરો વિકાસ થયો હતો. કેટલા વર્ષ પહેલાં? 2500 વર્ષ પહેલાં ઘણા શહેરોનો વિકાસ ક્યાં થયો હતો? ગંગા નદીના કિનારે.
પણ આમાં શું કીધું છે તો કે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 4500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો. આ વાક્ય શું છે? ખોટું છે. 4500 તો સિંધુ નદીના કિનારાની વાત છે. ગંગા નદી કિનારે કેટલા શહેર? કેટલા વર્ષ પહેલાં? 2500 વર્ષ પહેલાં ઘણા શહેરોનું અસ્તિત્વ થયું હતું, મતલબ એનો વિકાસ થયો હતો. બરાબર. તો આમાં શું આવશે? ખોટું. પ્રશ્ન નંબર 50માં આવો. ઇતિહાસના સંશોધનમાં સૌથી મહત્ત્વનું પ્રદાન કરનાર કોણ છે? ઇતિહાસ સંશોધનમાં સૌથી મહત્ત્વનું પ્રદાન કરનાર કોણ છે? મેં ઘણી વાર તમને અગાઉ કીધું છે, પુરાતત્વ શાસ્ત્રીઓ, આર્કિટેક્ટ્સ જે અનેક માહિતીનું સંશોધન કરે છે અને આપણે ઇતિહાસથી પરિચિત કરાવે છે. તો વિકલ્પ જોઈ લઈએ આપણે એકવાર. એમાં શું એ છે? પહેલું છે પુરાતત્વ શાસ્ત્રીઓ, બીજું છે એન્જિનિયર, ખગોળશાસ્ત્રી અને વૈજ્ઞાનિક. બરાબર. અહીંયા ઇતિહાસ સંશોધનની વાત કરી છે અને મહત્ત્વનું પ્રદાન કરનારનું નામ કીધું છે. તો શું આવશે? એ પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે આર્કિટેક્ટ્સ. પ્રશ્ન નંબર 51માં આવો. ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી કઈ માહિતી મળે છે? ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી કઈ માહિતી મળે છે? જે શોધ કરી લીધી છે જેની, એના ઉપરથી પછી આપણે એવી કઈ માહિતી મળે છે? જો ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી જે તે સમયના માનવ સમાજના રીત રિવાજ, પહેલાંના રીત રિવાજ કેવા હતા, એનો ખોરાક કેવો હતો, એનો પોશાક કેવો હતો, કઈ ટેકનોલોજી હતી, એ ઉપરાંત એની સંસ્કૃતિ અને આર્થિક પ્રવૃત્તિની માહિતી મળે છે ઉત્ખનન દરમિયાન. બરાબર. શું મળે છે? જે તે સમયના માનવ સમાજના રીતિ રિવાજો, એનો ખોરાક, એનો પોશાક, એની રહેણીકરણી, એ ઉપરાંત એની ટેકનોલોજી, તેની સંસ્કૃતિ, આ વગેરે માહિતી મળે છે. આર્થિક પ્રવૃત્તિઓ મળે છે ઉત્ખનન દરમિયાન. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 52માં આવો. ઇતિહાસકાર કોને કહેવાય છે? તેનું કાર્ય શું છે? ઇતિહાસકાર કોને કહેવાય છે? ઇતિહાસકારો એટલે ભૂતકાળનું અધ્યયન કરાવનાર. જે વીતી ગયું છે તે આપણે બતાવે છે અને તેનાથી માહિતગાર કરાવે છે તે, અને ભૂતકાળને આપણી સમક્ષ જીવિત કરનાર મહત્ત્વના વિધાનો. બરાબર. જે ભૂતકાળ વીતી ગયો છે અને એને ફરી પાછો આપણી સમક્ષ જીવિત કરે છે, આપણે દેખાડે છે અને આપણે તેના વિશે સમજાવે છે, માહિતગાર કરાવે છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરી તેનું શું કરે છે? સંશોધન કરે છે ઇતિહાસકારો. બરાબર. એને ઇતિહાસકારો કહેવાય છે. એમાંનું નામ કોનું આવે છે? પુરાતત્વ શાસ્ત્રીઓ. તેમાં આ ઉપરાંત તેઓ હસ્તપત્રો એટલે તામ્રપત્ર, પછી અભિલેખો, દસ્તાવેજો, અભિલેખાથી માહિતી બધી એકઠી કરે છે. અભિલેખાગારથી, મેં તમને કીધું ને અભિલેખો બધા ક્યાં જમા થાય છે? અભિલેખાગારમાં. ત્યાંથી શું કરે છે? બધી માહિતી એકઠી કરે છે. ત્યારબાદ તેનું આલેખન કરે છે અને પછી તે આપણે ઇતિહાસ જણાવે છે. બરાબર. તો આજનું આપણું શું હતું? ઇતિહાસ વિશેનું જાણવાનું હતું. બરાબર. આજે આપણે જે ભણ્યા તે સમજવાની કોશિશ કરવાની છે, લખવાનું છે. બરાબર. તો બધા મજામાં રહો અને વાંચતા રહો અને આઈડિયલ આવી રીતના પૂરી અને આગળ શીખતા રહો. થેન્ક યુ.